દહેગામ પાણી ખડક તાત્યામામાં ભીલ સર્કલ પર જે ચકચારિક જે ઘટના બની હતી, જે કાંતિ પટેલ અપમૃત્યુ કેસ અને જે ડોક્ટર નીરવ પટેલ પર 306 દુષ્પ્રેરણાના કેસ જે દાખલ કરવામાં આવ્યા હતા, એના લઈને જે દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના જે લોકપ્રિય નેતા એવા ચેતર વસાવાએ જે ડોક્ટર નીરવ પટેલના સમર્થનમાં શું કીધું, આવો જોઈએ. જોહાર. ખેર ગામના મારા મિત્ર ડૉક્ટર નીરવભાઈ પટેલને જે રીતના ભાજપાના ત્યાંના સ્થાનિક નેતાઓએ ખોટો કેસ ઉપજાવી કાઢીને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને એમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. જે વ્યક્તિ સામાજિક સેવા સાથે જોડાયેલો હોય, પોતાના હોસ્પિટલમાં નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય, એમના ફેમિલી સાથે વર્ષોથી સેવા કરે છે અને ખૂબ મોટું નામ છે, પણ જ્યારે પણ એ હક અધિકારની વાત કરતા હોય, સમાજ સાથે અન્યાય થતો હોય, ત્યારે હર હંમેશ એ પ્રમાણિકતાથી, ઈમાનદારીથી લોકો સાથે ઊભા હોય છે, લોકો માટે લડે છે. ત્યારે ભાજપના લોકોને પોસાતું નથી અને આવા ખોટા કેસો કરે છે. જે રીતના અમારા પર બી ખોટા કેસો કર્યા. અગાઉ ઘણા આવા સામાજિક આગેવાનોને દબાવવા માટે ઘણા લોકો પર ખોટા કેસો કરે છે. ત્યારે નીરવભાઈ એકલા નથી. ડૉક્ટર નીરવભાઈ પટેલ સાથે ગુજરાતનો અને દેશનો આખો આદિવાસી સમાજ છે. આવનાર દિવસમાં એમના જે ખોટા કેસ પર તટસ્થ તપાસ થવી જોઈએ અને નીરવભાઈને ન્યાય મળવો જોઈએ એવું અમે માનીએ છીએ. જો આવનાર દિવસોમાં યોગ્ય નીરવભાઈને ન્યાય નહીં મળશે, યોગ્ય તપાસ નહીં કરવામાં આવશે, તો આવનાર દિવસોમાં દેશના તમામ આદિવાસી સમાજને અમે અપીલ કરીશું અને ખૂબ મોટું જન આંદોલન નીરવભાઈના સમર્થનમાં અમે કરીશું. એ બધું કરવું નહીં પડે એટલા જ માટે અમે કહીએ છીએ કે એમાં તટસ્થ તપાસ થાય અને નીરવભાઈને ન્યાય મળે એ અપેક્ષા રાખીએ છીએ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.